હું આ તમારી પાસે જો આખે આખું લખીને આપ્યો છું, વધારાના દિવસો કેમ ગણવા. તો કે સ એટલે વર્ષના પ્રથમ 2 અંકોને 4 થી ભાગી અને શેષને 5 થી ગુણો. વ એટલે વર્ષના છેલ્લા 2 અંક લેવાના. લીપ એટલે વર્ષના છેલ્લા 2 અંકને 4 થી ભાગતા આવતો જવાબ લેવાનો. માં એટલે મહિનાના દિવસો આ રીતે લેવાના અને તારીખ જે હોય લેવાની. પછી શું કરવાનું, સરવાળો કરી સ્ટેપ વાઇઝ યાદ રાખજો. સરવાળો કરી 7 થી ભાગતા જે શેષ વધે એનો નીચે મુજબનો વાર લેવો. હવે મને ખબર છે કે તમને આ નાના મગજમાં એક ઝાટકે યાદ નહીં રહે, એટલે હું જેટલા પણ પ્રશ્નો પૂછીશ ને એમાં સાઈડમાં આ રાખીશ, આપણે જોતા જઈશું ને કરતા જઈશું, એટલે એ રીતે તમારો હાથ બેસી જશે. સર 0માં સોમવાર કેમ ના લીધો? કેમ કે મેં એ રીતે કેલ્ક્યુલેશન બનાવી છે, મેં વર્ષના સદીના જે કોડ બનાવ્યા છે ને એ રીતે સેટ કર્યું છે. તમે યુટ્યુબમાં ગમે ત્યાં જાશો ને તો વધારાનો દિવસ જે 0 હોય ને 0, એમાં ઘણાય તમને શનિવાર લખેલો આવશે, ઘણાય રવિવાર આવશે. મેં આખું એડજસ્ટમેન્ટ એ રીતે કર્યું છે. ટૂંકમાં એવું કહી શકાય કે આ આખી સિસ્ટમ મેં ડેવલપ કરેલી છે. આ જ પ્રકારની સિસ્ટમો આપણી પહેલાંય ઘણી હતી. યુટ્યુબમાં તમે જોશો ને તો મારી પહેલાંય તમને આની પહેલાંના ઘણા વિડીયોમાં તમને ઘણી અલગ અલગ સિસ્ટમો જોવા મળશે. મેં એ બધી સિસ્ટમોનો અભ્યાસ કરી અને એમાંથી જેટલું સસ્તું થઈ શકે ને એ બનાવવાની ટ્રાય કરી છે. એનો મતલબ કે બીજી બધી ટ્રીકો આના કરતાં થોડીક અઘરી પડશે. હવે ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જેને ઓલરેડી કોઈ મેથડ શીખેલી હશે ને ફાવી ગઈ હશે, તો એને હું એ સલાહ આપું છું કે તમારી એ જ કન્ટિન્યુ રાખજો. હવે આમાં ખોટી ચાંચ ડૂબાડવા ના આવશો, કેમ કે તમને એ ફાવી ગયું છે. હવે તમારે ચેન્જ ના કરાય. પણ પહેલી વાર જે શીખે છે અથવા તો જેને અધકચરું ફાવે છે એને સલાહ આપીશ કે આના ઉપર હાથ અજમાવો, જલ્દી ફાવી જશે અને લાઈફ લોંગ તમને યાદ રહેશે. બરાબર ને? તો ચલો આપણે થોડાક પ્રશ્નોની પ્રેક્ટિસ ચાલુ કરીએ. સૌથી પહેલા અહીંયા તમે પ્રશ્ન જુઓ, 2/10/1869, 2 ઓક્ટોબર 1869 દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે. તો આ દિવસે કયો વાર હતો અથવા તો ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો એનું આપણે સોલ્યુશન કરશું. અહીંયા મેં જે આપ્યું છે ને એમાં કાબર ચિત્રા ઘણા બધા કલરો લઈને આવ્યો છું, કેમ કે કેલેન્ડર હંમેશા કલરફુલ જ હોય. બરાબર ને? તો આપણે ઈ થીમ ઉપર જ જઈએ છીએ. અહીંયા મેં વધારાના દિવસોથી માંડીને બધું આપ્યું છે. આપણે આને જોતા જઈશું અને એ પ્રમાણે અહીંયા ગણતરી કરશું, વાંચતા વાંચતા. તમે સાઈડમાં આને રાખી શકો છો. ક્લિયર છે? સૌથી પહેલા આપણે લખશું સવલી માતા. આ 5 વસ્તુ છે. સવલી માતા. ડન છે? પેલું શું લખ્યું છે? સ એટલે વર્ષના પ્રથમ 2 અંકોને 4 થી ભાગી શેષને 5 વડે ગુણો. વર્ષના પ્રથમ 2 અંક કેટલા છે? 18. એને તમે 4 થી ભાગો, ચોકે ચોકે 16. કેટલી શેષ વધી? 2. એને શું કીધું છે? 5 થી ગુણો. એટલે આપણે શેષને 5 થી ગુણીએ તો શું જવાબ આવશે? 10. તો અહીંયા લખવાના 10. હાલો, એક પતી ગયું. હવે વ એટલે વરસ, એ તો હાવ હેલું જ છે, સીધે સીધા 69 જ લખી નાખવાના. પછી ત્રીજું શું છે? લી. લી એટલે વર્ષના છેલ્લા 2 અંકને 4 થી ભાગતા આવતો જવાબ. અહીંયા શું લેવાનું? જવાબ. અહીંયા શું હતું? શેષ. તો જવાબ લઈએ આપણે. 69 ને કેટલાથી ભાગવાનું? 4 થી. બરાબર છે? 17 ચોક 68. કેટલી શેષ વધે? 1. શેષમાં રસ નથી રાખવાનો, જવાબમાં રસ લેવાનો છે, એટલે જવાબ શું આવે? 17. ડન છે? હજી આગળ જઈએ. હવે છે મા એટલે મહિનો. કયો મહિનો છે બાળકો? 10મો. 10મો મહિનો એટલે ઓક્ટોબર મહિનો કહેવાય. એમાં વધારાના દિવસ અહીંયા લખેલા જ છે, સીધા લખી નાખો. શું આવશે જવાબ? 01. ઘણા એમ કહેશે સાહેબ 01 ને 1 લખું તો હાલે? આવી ચોખોટું ઘણા કરતા હોય. હાલ હું 1 જ લખું, ખોટો તું ડોફરા નહીં. અને છેલ્લે શું છે? તા એટલે તારીખ. તારીખ કેટલી છે? 2. તો જવાબ લખો 2. હવે આ બધાનો સરવાળો કરો. 2 ને 1 3 ને 7 10 ને 9 19 નો 9 વધી આવી 1 2 ને 6 8 ને 1 9 89 દિવસ થાય. જો આવું નાટક ન કરવું હોય તો આને તમે સસ્તું કરી શકો. આ બધાને હાથથી ભાગો, જેટલી શેષ વધે ને જ લખો. જોજો થોડુંક ટૂંકું કરું છું. 10 ને 7 થી ભાગીએ, 10 ને 7 થી ભાગીએ તો શેષ કેટલી વધે? 3. તો અહીંયા સીધા 3 લખો. 69 ને 7 થી ભાગીએ તો 7 9 63 થાય. શેષ કેટલી વધે? બના 6. 17 ને 7 થી ભાગીએ તો 7 દુ 14. શેષ કેટલી વધે? 3. અહીંયા તો ભાગાકાર ન થાય એટલે શેષ આટલી ને આટલી રહે. હવે આ જે શેષ વધી ને આમાં જેનો સરવાળો હાથ થાય ને એને કાઢી નાખો, તો કે આ 6 ને 1 7 નીકળી જાય. હવે આ 3 ને 3 6 ને 2 8 થયા. 8 માંથી 7 કાઢો તો કેટલા વધે? 1.
કઈ પેલા સરવાળામાં મેં કઈ ભૂલ કરી હતી? 89 સરવાળો કેવી રીતે થયો હતો? 9 7 16 ને 18 ને 9 ઉડો વધી આવી 1, 89 થયો. તો 12 સત્તા 84, તો 5 વધવા જોઈએ ને. 6 ને 2 સોરી 89 નહીં 99 થાય. હા, વધી એક હતી ને ગડબા, 99 થાય. હા, અહીંયા કોઈ બાળકે કોમેન્ટ કરી છે, બરાબર છે. તો આ સરવાળો કેટલો થાય? 99. તમે આને 7 ભાગો ને તો 14 સત્તા 98, તો શેષ કેટલી વધે? 1, અને આમાં 1 વધી. એટલે હું તમને શું સલાહ આપું છું કે આ રીતે ગણતરી કરજો. ફરીથી એકવાર ગણતરી કરીએ. સરવાળામાં જો ભૂલ થઈ હતી ને તો એવું ના કરાય, સીધું અહીંયા જ કરાય. આના વધારાના દિવસો કેટલા? તો કે 7 એકા 7, 3 શેષ વધે. 7 9 63, 6 શેષ વધે. 7 દુ 14, 3 શેષ વધે. અહીંયા તો 7 થી નાના જ છે એટલે ડાયરેક્ટ સીધી શેષ જ લઈ લેવાની. હવે આમાંય સરવાળો ન કરાય, જેનો ટોટલ 7 થાય ને એને કાઢી નાખો. તો ક્યાં 7 ગયા? કોઈ કહેશે સાહેબ આમ નહીં, હું આમ કરું તો 3 ને 3 6 ને 1 7, તો એમેય હાલે. હવે આ સરવાળો કેટલો થયો બાળકો? 8. એને 7 થી ભાગો અથવા તો 7 માઇનસ કરો. 2 માંથી કંઈ પણ કરી શકો છો. 7 માઇનસ કરો તો કેટલી શેષ વધે? 1. ટૂંકમાં 1 વધારાનો દિવસ થયો. અહીંયા મેં લખ્યું છે 1 એટલે કયો વાર આવે? શનિવાર. શુક્રવાર નહીં આવે, શનિવાર આવશે.